એના શરીરની અંદર આટલા વર્ષો સુધી તપ કર્યું એટલે એમના શરીરની અંદર ઘણી બધી કીડીઓ આવી ગઈ હતી. ચારે બાજુ શરીરની માટીથી એનું શરીર વિખરાઈ ગયેલું હતું, બોલી શકે એમ ન હતો, એવું બધું હતું. લખ્યું છે કે બ્રહ્માજીએ પોતાના કમંડલથી દિવ્ય જળ લઈ અને એની ઉપર છાટ્યું. તેણે જોયું કે આકાશમાં હંસ ઉપર આરૂઢ બ્રહ્માજી ઉપસ્થિત છે. તેમને જોઈને તે ઘણો આનંદ થયો. હિરણ્યકશ્યપુ પોતાનું માથું નમાવી અને ભગવાન બ્રહ્માજીને નમસ્કાર કરે છે. પછી હાથ જોડીને નમ્ર ભાવે ઊભો થયો અને અત્યંત પ્રેમપૂર્વક પોતાના નિષ્પલક નેત્રોથી નિહાળતો રહ્યો અને ગદગદ વાણીથી સ્તુતિ કરવા લાગ્યો. તે સમયે તેના નેત્રોમાંથી આનંદના અશ્રુ ઉભરાઈ રહ્યા હતા અને આંખમાંથી પુલકિત જળ વહી રહ્યું હતું. હિરણ્યકશ્યપુએ બ્રહ્માજીની સ્તુતિ કરી. લખ્યું છે કે હે પ્રભુ, કલ્પના અંતમાં આ સમસ્ત સૃષ્ટિ કાળથી પ્રેરિત થઈ અને તમોગુણમાં જાય, તમોગુણની અંદર જાય છે, ત્યારે હે પરબ્રહ્મ પિતા, તમે જ એને બચાવો છો. આપ જ પોતાના ત્રિગુણમય રૂપ ધારણ કરી અને આ સૃષ્ટિની રચના કરો છો અને અંતે તમારી જ આજ્ઞા દ્વારા શિવજી એનો સંહાર કરે છે. તમે મહાન છો, હું તમને નમસ્કાર કરું છું. આપ જ જગતનું આદિ કારણ છો, જ્ઞાન છો, વિજ્ઞાન છો. તમારી જ મૂર્તિથી આ સંપૂર્ણ જગત છવાયેલું છે. પ્રાણ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, બધી જ પ્રકારના વિકારો તમે જ પ્રગટ કરેલા છે. આપ પોતાના અનંત અને અવ્યક્ત સ્વરૂપથી સમસ્ત જગતમાં વ્યાપ્ત છો. ચેતન પણ તમે જ છો, અચેતન પણ તમે જ છો. હે બ્રહ્માજી, હું તમને વારંવાર નમસ્કાર કરું છું. હિરણ્યકશ્યપુએ જ્યારે આવી રીતના સ્તુતિ કરી ત્યારે બ્રહ્માજી એની ઉપર રાજી થાય છે. બ્રહ્માજી કહે છે કે હે તાત, કશ્યપ સૂત, કશ્યપ નંદન, હે હિરણ્યકશ્યપુ, હું તમને બધી જ પ્રકારના વરદાન આપવા માટે આવ્યો છું. તમારે જે કંઈ માગવું હોય તે તમે મારી પાસેથી માગી. બ્રહ્માજી પાસેથી વરદાન પ્રાપ્ત કરવાની હિરણ્યકશ્યપુ સુવર્ણ કાંતિમય હૃદય હૃષ્ટપૃષ્ટ થઈ ગયું. મનની અંદર વિચાર કરવા માંડ્યો કે મને જો હવે બ્રહ્માજી વરદાન આપી દે ને તો હું મારું બધું જ કાર્ય સિદ્ધ કરું. કહે છે કે વરદાતાઓમાં હે બ્રહ્માજી, તમે શ્રેષ્ઠ છો. આપ જો મને અભિષ્ટ વરદાન આપવા ઈચ્છતા હોય તો મને એવું વરદાન આપો કે તમે સર્જેલા કોઈ પણ જીવથી હું ન મરું, કોઈ પ્રાણીઓથી ન મરું, કોઈ મનુષ્યથી ન મરું, પશુઓથી ન મરું, પ્રાણીથી ન મરું, અપ્રાણીથી ન મરું, દેવથી ન મરું, દૈત્યથી ન મરું, કોઈ નાગથી ન મરું, સાક્ષાત મૃત્યુથી પણ હું ન મરું, દિવસે પણ ન મરું, રાત્રે પણ ન મરું, આકાશની અંદર પણ ન મરું, પૃથ્વી ઉપર પણ ન મરું, પાતાળની અંદર પણ ન મરું, શસ્ત્રોથી ન મરું, અસ્ત્રોથી ન મરું, કોઈની યોગ માયાથી હું ન મરું, કોઈના સ્તોત્રથી હું ન મરું. કારણ એને ખબર છે પહેલાના સમયની અંદર નારાયણ કવચથી આ બધા છેતરાણા હતા, એટલે કહી દીધું કે હું શાસ્ત્રથી ન મરું અને શસ્ત્રથી પણ ન મરું, આકાશની અંદર પણ ન મરું અને પાતાળમાં પણ પૃથ્વીમાં પણ ન મરું. હે પરબ્રહ્મ બ્રહ્માજી, તમે સર્જેલું સૃષ્ટિની અંદર જે કંઈ છે ને એના કોઈથી હું ન મરું. હું પથ્થરથી પણ ન મરું અને શિલાથી પણ ન મરું. કેટલું બધું માંગી લીધું. બ્રહ્માજીએ કીધું લખી લે, પેલા બધું જે કંઈ છે એ બધું લખી લે, પછી કાલ સવારે ભૂલી જતો નહીં. હિરણ્યકશ્યપ કહે છે કે હવે મેં બધું જ કહી દીધું કે ભાઈ હું તમારા બનાવેલા કોઈથી ન મરું. પછી એમાં બધું આવી ગયું. કહે છે કે કણ કણની અંદર ભગવાન છે, તો એ બધાય ભગવાન આવી ગયા. કોઈ દેવથી એ ન મરું, કોઈ અસુરથી પણ ન મરું, ગંધર્વ, કિન્નરો, રાક્ષસો, ભૂત, પ્રેત, પિશાચ, કોઈથી ન મરું. એટલું બધું માગી દીધો. મારો કોઈ પ્રતિકાર ન કરી શકે, હું સમસ્ત પ્રાણીઓનો એક છત્ર સમ્રાટ થઈ જાઉં એવું મને વરદાન આપો. ઇન્દ્ર વગેરે સમસ્ત લોકપાલો જેવો આપનો મહિમા ગાય છે, બસ તેવી જ રીતના મારો પણ મહિમા ગાય અને બધા જ લોકો શ્રી વિષ્ણુ ભગવાનને નહીં પણ મારી પૂજા કરે એવું મને વરદાન આપો. યોગીઓની અંદર પણ હું શ્રેષ્ઠ થાવ, પરમ ઐશ્વર્ય અતુલિત બલ બધું મને મળે.
બ્રહ્માજી કહે છે કે તથાસ્તુ, જેટલું જોતું હોય એટલું બધું તને તથાસ્તુ, જા, તારે જે આનંદ કરવો હોય એ દુનિયાની અંદર તું આનંદ કર, મારું તો કામ છે તું જે બોલે છે એ બધું તને તથાસ્તુ કહું છું. તારી જેટલી બુદ્ધિની સીમાઓ હોય એ બધી સીમાઓને આડોગી અને તું પરાકાષ્ઠા સુધી પહોંચી અને તારે જી કંઈ માગવું હોય એ બધું તને છૂટે જ છે. આજ બધું તું લઈ જ જા, જી જોતું હોય. કહેતો હોય તો હું ભેગો આવું. હિરણ્યકશ્યપુ તો બહુ રાજી થઈ ગયો. બ્રહ્માજી પાસેથી વરદાન પ્રાપ્ત કરવાથી હિરણ્યકશ્યપુનું શરીર સુવર્ણ જેવું કાંતિમાન થઈ ગયું, વૃષ્ટપૃષ્ટ થઈ ગયું. પછી તે પોતાના ભાઈના મૃત્યુને યાદ કરી અને ભગવાન સાથે દ્વેષ કરવા લાગ્યો. તે મહાદૈત્ય સમસ્ત દિશાઓ, ત્રણેય લોક, દેવો, અસુરો, નરપતિઓ, ગંધર્વો, ગરુડો, સર્પો, સિદ્ધો, ચારણો, વિદ્યાધરો, ઋષિઓ, પિતૃઓ, અધિપતિઓ, મનુ, યક્ષો, રાક્ષસો, પિશાચરાજ, પ્રેત લોકો, ભૂતપતિ, આ બધાની સાથે દ્વેષ કરવા લાગ્યો. સમસ્ત ચરાચર સૃષ્ટિની અંદર જાણે એ પોતે એક જ રાજા હોય એવી રીતના રહેવા લાગ્યો. સ્વયં વિશ્વકર્માએ બનાવેલું જે ઇન્દ્રનું રાજ્ય છે એ ઇન્દ્રના રાજ્યની અંદર એના ભવનની અંદર જઈ અને નિવાસ કરવા લાગ્યો. મહેન્દ્રના તે મહેલમાં રહી અને મહાબળવાન અને મહામનસ્વી હિરણ્યકશ્યપુ બધા લોકોને જીતી અને સૌને એક છત્ર સમ્રાટ બનીને અત્યંત સ્વતંત્રતાપૂર્વક વિહાર કરવા લાગ્યો. તેનું શાસન એટલું કઠોર હતું કે તેનાથી ભયભીત થઈ અને દેવી દેવતાઓ, દાનવો તેની ચરણોની સેવા કરતા હતા. તે તીવ્ર ગંધવાળી મદિરા પીને મદોન્મત્ત થઈ અને રહેતો હતો. તેની આંખો લાલ ચડેલી રહેતી હતી. તે સમયે તે તપ, યોગ અને શારીરિક રીતે માનસિક બળનો પુંજ થઈ ગયો હોય એવી રીતના રહેતો હતો. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સિવાયના બધા જ દેવી દેવતાઓ ત્યાં આવી અને એને પ્રિય ભેટને પ્રદાન કરતા હતા. એને જે ગમતું હોય એવી રીતના બધા જ દેવી દેવતાઓ એની સાથે વ્યવહાર કરતા હતા, કારણ કે ડરતા હતા. લખ્યું છે 3 સિવાય, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સિવાય. તે જે કંઈ ઈચ્છતો હતો એ અંતરિક્ષ એને આપતું હતું. અંતરિક્ષની અંદર આપણે એક વખત ચર્ચા કરી. નારદજીએ ધ્રુવજીને કીધું હતું, એ કથા આપણે વાત કરી કે હે ધ્રુવ મહારાજ, તમે ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મંત્ર 7 રાત્રિ સુધી બોલશો તો આકાશની અંદર વિચરણ કરનારી સિદ્ધિઓ તમારી પાસે આવી અને તમારી નિકટ રહેશે. એ 7 દિવસની વાત હતી. આને તો 1 વર્ષ સુધી તપ કર્યું હતું. અને કેવી રીતના? હાથ ઊંચા કરી આકાશ તરફ જોઈ એક જ પગે નહીં, અંગૂઠાના વજન ઉપર. એટલે તો બ્રહ્માજી કહેતા હોય કે હું કહેતો હોય તો હું ભેગો આવું, બાકી થોડા બ્રહ્માજીને કામ ન હોય કંઈ. પણ આપણું કોઈ હિત કરે તો આપણે એના ઉપર રાજી તો થઈ જ જઈએ. પ્રેમનો સ્વભાવ છે. આપણે 24 કલાક ક્રોધમાં ન રહી શકીએ, પણ 24 કલાક પ્રેમમાં રહી શકીએ, કારણ કે પ્રેમમાં ભગવાન છે. આપણે આપણા સંકલ્પોને તરત તોડી નાખીએ, કારણ કે ક્રોધ આવી જાય, પણ પ્રેમ હોય તો આપણે એમાં રહી શકીએ. કહ્યું છે કે તે આવા રૂપને કારણે ભગવાનનો પાર્ષદ હતો કે જેને સનકાદિક ઋષિઓનો શ્રાપ મળ્યો હતો. તે ઐશ્વર્યને કારણે મદોન્મત્ત થયો હતો. ઘમંડથી છકી જવાને કારણે શાસ્ત્રોની મર્યાદાનું ઉલ્લંઘન કરી રહ્યો હતો. જોતામાં જ જીવનનો ઘણો બધો સમય એ હિરણ્યકશ્યપુનો વીતી ગયો. તેના કઠોર શાસનને લીધે બધા લોકો અને લોકપાલો ગભરાઈ ગયા અને જ્યારે તેમને બીજે ક્યાંય કોઈ પ્રકારનો આશ્રય ન મળ્યો ત્યારે બધા જ દેવી દેવતાઓ, લોકો અને લોકપાલો આ બધા જ ભેગા થઈ અને દેવતાઓ બ્રહ્માની પાસે જાય છે. શું કરવું જોઈએ? તમારે વરદાન દેવાનું હતું તે તો તમે દઈ દીધું, પણ હવે અમે શું કરીએ? એક દિવસ
તેમને મેઘ સમાન ગંભીર આકાશવાણી સંભળાઈ. આ બધા જ દેવતાઓ જ્યારે બ્રહ્માજી પાસે ગયા ત્યારે ગંભીર અવાજની અંદર આકાશવાણી થઈ અને આકાશવાણીમાં શું કીધું તેના ધ્વનિથી દિશાઓ ગુંજી ઉઠી. સાધુજનોને અભય પદ આપનારી હતી. એટલે ભય પમાડે એવી નથી, આકાશવાણી અભય આપે એવી હતી. હે શ્રેષ્ઠ દેવતાઓ, ડરો નહીં, તમારા સર્વનું કલ્યાણ થાય. મારું દર્શન કરવાથી પ્રાણીઓને પરમ કલ્યાણની પ્રાપ્તિ થઈ જાય છે. આ અધમ દૈત્યની દુષ્ટતાને હું પહેલેથી જ જાણું છું, મને બધી જ ખબર છે. હું એમને ખતમ કરી દઈશ, પણ હમણાં થોડો ઘણો સમય તમે વિશ્રામ કરો. સુયોગ્ય સમય જ્યારે આવશે ત્યારે હું એ દૈત્યને હણી નાખીશ. એ દૈત્યનો ઉદ્ધાર હું જ કરીશ, તમે ગભરાઓમાં. કોઈ પણ વ્યક્તિ જ્યારે દેવો, વેદો, ગાયો અને બ્રાહ્મણો, સાધુઓ, ધર્મ આ બધાની જ્યારે સાથે દ્વેષ કરે છે ત્યારે એ મરવા પાત્ર હોય છે, મૃત્યુ થવાને પાત્ર હોય છે. આ લીટી આપણે લગભગ 10 વાર સાંભળી, એટલે આપણાથી બીજું કંઈ ન થઈ શકે. તો યાદ રાખવું, જો એમાં લખ્યું છે દેવો, વેદ, ગાય, બ્રાહ્મણ, સાધુ, ધર્મ ની સાથે દ્વેષ કરનાર હું સમજુ છું મારી જ સાથે દ્વેષ કરે છું. એનાથી ઉલટું, જો એની સાથે દ્વેષ કરનાર ભગવાનની સાથે દ્વેષ કરે એવું ભગવાન માને છે, તો એની સાથે પ્રેમ કરનાર પણ ભગવાન એવું માને મારી જ સાથે પ્રેમ કરે છે. હું એમનો સત્વરે વિનાશ કરી નાખીશ. હે દેવતાઓ, તમે બહુ ઉપાધિ ન કરો. નારદજી કહે છે કે હે યુધિષ્ઠિર, દૈત્યરાજ હિરણ્યકશ્યપુને અત્યંત વિલક્ષણ 4 પુત્ર હતા. તેમના સૌથી નાના પુત્ર પ્રહલાદજી આમ તો સૌથી નાના હતા, પણ ગુણોમાં સૌથી મોટા હતા. તેઓ મહાન ઉપાસક ભગવત ભક્ત હતા. તેઓ બ્રાહ્મણ ભક્ત પણ હતા. સૌમ્ય સ્વભાવવાળા, સત્ય પ્રતિજ્ઞ, જીતેન્દ્રિય તથા તેઓ સઘળા પ્રાણીઓ સાથે પોતાના જેવા જ સમતાનો વ્યવહાર કરતા હતા. જોવો, અસુરનો દીકરો છે, છતાં પણ એની અંદર સંસ્કાર તો આવા બધા છે. એટલે મેં કીધું એમ કે આપણા પિતૃઓએ કંઈક સારા કામ કર્યા હોય ને તો એનું ફળ આપણને મળે, અને આપણે કંઈક સારા કામ કરીએ તો એનું ફળ આપણા દીકરા દીકરીઓને મળે. એનાથી જ ઉલટું પણ છે, પણ એ તમે સમજી શકો. આત્મન પ્રતિકૂલાની પરેશાન ન સમાચરેત. આપણને જે પ્રતિકૂળ છે, મતલબ કે આપણને જે અનુકૂળ નથી એવું વર્તન આપણે બીજા સાથે ન કરવું જોઈએ. મારી સાથે કોઈ ખોટું બોલે તો મને નથી ગમતું, તો મારે ન બોલવું જોઈએ. મારી સાથે કોઈ ગુસ્સો કરે તો મને નથી ગમતું, તો મારે ન કરવું જોઈએ. આત્મન પ્રતિકૂલાની પરેશાન ન સમાચરેત. કહે છે કે પ્રહલાદજી જીતેન્દ્રિય હતા. તેઓ વડીલોના ચરણોમાં સેવકની જેમ નમેલા રહેતા હતા. દીનજનો પર પિતૃવત પ્રેમ રાખતા હતા. વયસ્ક સાથે ભ્રાતૃવત રહેતા હતા અને ગુરુજનો પ્રત્યે ભગવત ભાવ રાખતા હતા. જો લખ્યું છે, એનાથી નાના હોય ને એની સાથે પિતૃવ્રત પ્રેમ કરતા હતા. એના સમવયસ્ક હોય એની સાથે ભ્રાતૃવ્રત પ્રેમ કરતા હતા. અને એનાથી મોટા ગુરુજનો હોય એની સાથે એ ભગવત ભક્ત પ્રમાણે રહી અને ભગવતના ગુણ કેમ ગાવા, એની પાસે કેમ આદર અને વિનમ્રતાથી બેસવું, એવી રીતના એ બેસતા હતા. લોક અને પરલોકના વિષયોને તેમણે સાંભળ્યા હતા, જોયા હતા, પણ તેઓ તેમને બધાને સારહીન માનતા હતા. બધા જ વિષયોનો એને ખબર હતી. આપણે લગભગ સવારે જ ચર્ચા કરી કે ધર્મની ખબર હોય એનાથી વધારે અધર્મની ખબર હોવી જોઈએ. આ કરવાનું છે તો શું શું નથી કરવાનું એની ખબર જોવું હોય. ડુ એન્ડ ડુ નોટ એવું જોઈએ, શું કરવું છે અને શું નથી કરવાનું. તો લખ્યું છે કે પ્રહલાદજીને લોક અને પરલોકના વ્યવહારની બધાની બધી જ ખબર હતી, છતાં પણ એ બધાને સારહીન માની અને પોતે એકાંતમાં રહેતા હતા. તેથી તેમના મનની અંદર કોઈ પણ વસ્તુ પ્રત્યે લાલસા ન હતી, સ્પૃહા ન હતી. ઇન્દ્રિયો, પ્રાણ સહિત મનને પણ વશ રાખતા હતા.
જેટલી આપણી અપેક્ષા ઓછી એટલું આપણું મન આપણા વશમાં રહી. જેમ જેમ અપેક્ષાઓ આપણી વધે એમ આપણું મન આપણા વશથી બહાર થાય. જેમ જેમ ઈચ્છાઓ વધે એમ આપણને બધું જ કરવાની ઈચ્છા થાય. એ બધું જ કરવા માટે મનને ગુલામ બનાવવું પડે, અને મનને ગુલામ બનાવીએ એટલે મન પછી આપણને ગુલામ બનાવે. એક વખત, બે વખત, 3 વખત, પછી રેગ્યુલરનું થાય અને એને વ્યસન કહેવાય. જેમ ભગવાનના ગુણ અનંત છે તેવી જ રીતના હે યુધિષ્ઠિર, પ્રહલાદજીના ગુણોની વાત તો શું, એ સીમા બહારના એના ગુણ છે. મહાત્માઓ હંમેશા તેમના તે ગુણોનું વર્ણન કરતા રહ્યા છે અને તેમને અપનાવતા આવ્યા છે, અને તેમ છતાં તેની અંદર કોઈ પણ ગુણનો કે અભિમાનનો અંશ પણ નથી આવ્યો. બધા જ ગુણોની અંદર તે શાશ્વત છે. પ્રહલાદજી બાળપણમાં જ રમત ગમત છોડી દઈ અને ભગવાનના ધ્યાન અને નામની અંદર લાગી ગયા હતા. હે રાજન, પ્રહલાદજી ભગવાનના પરમ પ્રિય ભક્ત હતા, પરમ ભાગ્યવાન અને ઊંચી કોટીના મહાત્મા હતા. હજી તો એ નાનકડો દીકરા જેવડો છે, તો કેટલું બધું વર્ણન લખ્યું છે. આપણે જોતા હોય, તમને ખબર હશે કે ઘણા નાના નાના છોકરા એવા હોય ને, આ ડાન્સ ઇન્ડિયા ડાન્સ ને એમાં આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ. હજી તો એ 4થું ધોરણ કે 6થું ધોરણ જ ભણતા હોય. કેવું સરસ મજાનું ડાન્સ કરતા હોય, કેવું સરસ મજાનું ગાતા હોય. એને ગાઈને જોઈને આપણને એમ થાય કે અવડુંક બાળક હજી તો એવડું ટેણિયા જેવડું છે. ગાઈશ તો જો ઓલા નિર્ણાયકોને એમ થાય કે આને હું મારે નંબર દેવું. એ નિર્ણાયક પાછા ભૂતકાળના હીરો હિરોઈનને એ જ બધા બેઠા હોય. એ નિર્ણાયક પાછા ભૂતકાળની અંદર ને વર્તમાનમાં જે બહુ મોટા મોટા સંગીતજ્ઞો હોય એ જ બેઠા હોય. એ લોકોને એમ થાય કે આને મારે હું મેડલ દેવું, આ મેડલ તો આની પાસે તુચ્છ છે. આપણે ટીવીમાં જોઈએ જ છીએ, એવડા નાના નાના ટેણિયાઓની અંદર કેટલું બધું ભર્યું હોય. ઓલા કોણ બનેગા કરોડપતિની લિંક તો હું મારા છોકરાઓને મોકલું કે જોવો, આ શીખો. અમિતાભ બચ્ચનને ન ખબર હોય એટલું ઓલું નાનું નાનું ટેણિયું કહેતો હોય. એવા ઘણા બધા છે, એવા 2-5 જણા છે છોકરાઓ, બીજા રાજ્યના છે, આપણા રાજ્યના તો નથી. તો અમિતાભજી પણ બહુ રાજી થઈ જાય કે ઓહો, આની અંદર કેટલું બધું જ્ઞાન ભર્યું છે. એવા સમયે આપણને પ્રશ્ન થાય કે આ ક્યાં જઈને શીખેવાય છે, આને કોણ કહી દીધું? એમ હજી ફોન તો હરખો પકડી ન થકતા. તો આ બધી કથાઓની અંદર એવું આવે, આપણે જોઈએ જ છીએ કે કથાઓની અંદર એવું આવે કે પૂર્વ જન્મના સંસ્કારો, પૂર્વ જન્મની અંદર એને જે કંઈ કર્યું છે, એને જે કંઈ કરવાનું બાકી હોય છે, એ બધું જન્મતા વેત જ કરવા માંડે છે. એટલા માટે એની પાસે આટલી બધી બુદ્ધિ ચાતુર્ય હોય છે. લખ્યું છે કે યુધિષ્ઠિરે પૂછ્યું કે હે દેવર્ષિ નારદ, તમારું વ્રત અખંડ છે. હવે અમે તમારી પાસેથી એ જાણવા ઈચ્છીએ છીએ કે હિરણ્યકશ્યપુએ પોતે પિતા હોવા છતાં પણ આવા શુદ્ધ બુદ્ધ, હૃદયથી પવિત્ર એવા પોતાના પુત્રનો દ્રોહ શા માટે કર્યો? નારદજી કહે છે, યુધિષ્ઠિર, હું તને કહું સાંભળ. દૈત્યોએ ભગવાન શુક્રાચાર્યને પોતાના પુરોહિત બનાવ્યા હતા. તેમને 2 પુત્ર હતા. શુક્રાચાર્યને 2 દીકરા હતા, શંડ અને અમર્ક. તે બંને રાજમહેલની પાસે જ રહીને હિરણ્યકશ્યપુઓએ મોકલેલા નીતિ નિપુણ બાળક પ્રહલાદજીને એમની પાસે ભણવા મોકલ્યા હતા. એ પ્રહલાદજી અને અન્ય દૈત્ય બાળકો એટલે કે અસુરના બાળકો રાજધર્મ, નીતિધર્મ, અર્થનીતિ, આ બધું જ શૃંગાર રસ, એ બધું જ ત્યાં બેઠા બેઠા એમની પાસે ભણતા હતા. કોની પાસે? તો કે શુક્રાચાર્યના 2 દીકરા સંડ અને અમર્ક એની પાસે બેસી અને પ્રહલાદજી અને દૈત્યના જે બધા દીકરાઓ હોય એ બધા બેસી અને આ લોકોની પાસે શીખતા હતા. પ્રહલાદજીએ ગુરુજીને પ્રણામ કર્યા. ગુરુજીએ જે પાઠ ભણાવ્યા એ બધા પાઠ ભણ્યા, સાંભળ્યા. પરંતુ એ પાઠની અંદર પ્રહલાદજીને કોઈ સાર ન લાગ્યો, કારણ કે તે પાઠના મૂળમાં આગ્રહ હતો, અસત વસ્તુ હતી, સત વસ્તુ ન હતી.
હે યુધિષ્ઠિર, એક દિવસ હિરણ્યકશ્યપુએ પોતાના પુત્ર પ્રહલાદને અત્યંત પ્રેમપૂર્વક ખોળામાં બેસાડીને પૂછ્યું કે બેટા, બતાવ તો ખરો, તને કઈ વાત સારી લાગે છે, તને કઈ વાત ગમે છે? પ્રહલાદજી કહે છે કે હે પિતાજી, મને તો ઘણી બધી વાત સારી લાગે છે, કારણ કે આ સૃષ્ટિની અંદર બધું સારું જ છે, કોઈ પણ પ્રકારની વસ્તુ ખરાબ નથી. સંસારી જીવો કહે છે કે પિતાશ્રી, આ સંસારની અંદર જે જીવ છે ને, એ જીવ હું અને જે મારું એ જે સમજે છે ને, એ મિથ્યા છે. મિથ્યા એટલે અસત્ય છે. બાકી બીજું બધું સારું છે. પણ કોઈ જો એવું માને કે હું એક જ છું, હું પોતે દેહાભિમાન અને આ બધું જ મારું, એવું જો કોઈ માને ને તો એ બધું ખોટું છે. હવે એવું પહેલા તો એ જ માનતો હતો. એના પિતા હિરણ્યકશ્યપુ પોતે જ માનતા હતા. હંમેશા અત્યંત ઉદ્વિગ્ન રહે છે. આવા પ્રાણીઓ માટે હું એ અયોગ્ય સમજુ છું. કારણ કે ક્યારેય કોઈને હું પણ ન હોવું જોઈએ, મારું પણ ન હોવું જોઈએ, એવું ન હોવું જોઈએ, એને હું અયોગ્ય માનું છું, એમ કહે છે પ્રહલાદજી. તેઓ આત્માનું પતન કરનારા, ઘાસથી ઢકાયેલા અંધારા કુવા જેવા હોય છે. પોતાનું ઘર છોડીને વનમાં ચાલ્યા જાય અને ભગવાન શ્રી હરિનું જો શરણ ગ્રહણ કરે ને તો એ સાચું છે. ઓલા ઘાસના પૂડાથી ઢંકાયેલા કુવા હોય ને, એના જેવું એનું જીવન છે કે ગમે એ ત્યાંથી પસાર થાય અને ઘાસ છે એવું સમજીને કુવામાં પડી જાય, એવું એનું જીવન છે કે જે હું પણ રાખે છે, જે મારું પણ રાખે છે. નારદજી કહે છે કે પ્રહલાદજીના મુખેથી શત્રુ પક્ષની પ્રશંસાપૂર્ણ વાત સાંભળી અને હિરણ્યકશ્યપુએ અટ્ટહાસ કર્યું. તેણે કહ્યું, બીજાઓના બહેકાવવાથી બાળકોની બુદ્ધિ આ રીતે જ બગડી જાય છે. લાગે છે ગુરુજીના ઘરની અંદર વિષ્ણુ ભગવાન પક્ષપાતી થોડા બ્રાહ્મણો રહેતા લાગે છે. મેં ઓલા શુક્રાચાર્યના 2 દીકરાને તને ગુરુ તરીકે આપ્યા હતા ને તું એની પાસેથી આવું શીખી આવ્યો. મને લાગે છે કે આશ્રમની અંદર વિષ્ણુના પક્ષની અંદર રહેનારા બ્રાહ્મણો કોક હશે જેણે તને આવો ઉપદેશ આપ્યો છે. દૈત્યોએ પ્રહલાદજીને જ્યારે ગુરુના ઘરે મોકલી દીધા, પાછા મોકલી દીધા, જાઓ તમે આશ્રમની અંદર ભણવા વયા જાઓ, આ બધું ખોટું છે, આ વિષ્ણુ ભગવાનનું નામ કોઈથી મારી સામે ન લેવું, તમે અહીંયા નહીં રહી શકો, તમે આશ્રમમાં જ ભણો. ત્યારે પુરોહિતોએ તેમની પ્રશંસા કરીને સમજાવીને મધુર વાણીમાં સમજાવ્યા. પુરોહિતો એટલે કે અહીંના ગુરુજીઓ, બેટા પ્રહલાદ, તારું કલ્યાણ થાજો, સાચે સાચું કહેજે, જૂઠું ન બોલતો, તારી આ બુદ્ધિ વિપરીત કેમ થઈ ગઈ? અમે તો તને ક્યાં આવું કંઈ શીખવાડ્યું જ છે? તારા પિતાએ તને પૂછ્યું તો તે જે જવાબ દીધો એ અમે કોઈએ તને નથી શીખવાડ્યું. તો તું બેટા સાચું બોલજે, ખોટું ન બોલતો, તારી બુદ્ધિ આવી રીતના વિપરીત કેમ થઈ ગઈ? કુલનંદન પ્રહલાદ, કહે તો ખરો, અમે તારા ગુરુજનો એ જાણવા ઈચ્છીએ છીએ કે તારી બુદ્ધિ જાતે જ આવી રીતના થઈ ગઈ કે કોઈએ તને ખરેખર કંઈ કીધું છે? પ્રહલાદજીએ કીધું, આ મારું છે અને આ પારકું છે, એવો મિથ્યા આગ્રહ રાખવાની જે બાબત છે ને એને માયા કહેવાય. અને માયાપતિ ભગવાન શ્રી હરિ, એને હું નમસ્કાર કરું છું, એ માયાપતિ છે. તે ભગવાનની જ કૃપાથી મારા હૃદયની અંદર પ્રેરણા થાય છે અને હું જે બોલું છું એ બધું જ ભગવાનના પક્ષની અંદર જાય છે. મારા મનની અંદર કોઈ ભેદભાવ નથી, પણ હું જે કંઈ બોલું છું એ મારા હૃદયમાં જે આવે એ હું બોલું. નારદજી કહે છે, પરમ જ્ઞાની પ્રહલાદજી પોતાના ગુરુજીને એટલું કહી અને ચૂપ થઈ ગયા. બિચારા પુરોહિતો, ઓલા શુક્રાચાર્યના બંને દીકરાઓ, આ બધા લોકો ભયંકર બીકને લીધે ડરવા લાગ્યા કે આજે આ પ્રહલાદજી આવું ને આવું કરે, કર્યા રાખશે અને આવી જ રીતના વર્તન કરશે તો કાલ સવારે અમારો આશ્રમ બંધ કરાવી દે. આ હિરણ્યકશ્યપુથી તો ખબર કેટલા બધા દેવતાઓ એ બીવે છે, આ મારું મૃત્યુ બહાર નજીક લઈ આવી દેશે, એમ ડરવા લાગ્યા. હિરણ્યકશ્યપુએ ફરી વખત પોતાના બાળકને પોતાના રાજમહેલની અંદર બોલાવ્યો અને પૂછે છે કે બેટા પ્રહલાદ, આટલા સમય તું ગુરુની પાસે રહ્યો, તે શિક્ષણ મેળવ્યું, તેમાં તને કઈ ઉત્તમ વાત લાગી એ તું મને હવે પછી પાછું મને કેમ બીજી વાર બોલાવ્યો?
પ્રહલાદજી કહે છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. હે ગુરુ, હે પિતાશ્રી, આશ્રમની અંદર હું જે શીખ્યો એ તમને જણાવું. પિતાશ્રી કહે છે કે હા જલ્દી જણાવ. તો કંઈક પ્રહલાદજી કહે છે કે હે પિતાજી, ભગવાન વિષ્ણુની ભક્તિના 9 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 9 પ્રકાર છે. એમાં સૌથી પહેલો વહેલો શ્રવણમ છે, એટલે કે સાંભળીને ભક્તિ કરવી. કોણે કઈ રીતે? તો કે પરીક્ષિત મહારાજે. બીજો પ્રકાર ભક્તિનો છે કીર્તનમ, ભગવાનનું કીર્તન કરવું અને ભગવાનને મેળવવા. કોણે મેળવ્યું હતું? પિતાશ્રી ખબર છે, શ્રી નારદજીએ મેળવ્યું હતું. અને શ્રી નારદજી પરબ્રહ્મના પિતા જે છે એ બ્રહ્માંડ પણ પિતા છે, એના પણ જે પિતા છે, સૃષ્ટિ ચરાચર જગતની જે સૃષ્ટિનું રચના કરે છે એવા બ્રહ્માજી છે ને, એમના દીકરા નારદજી છે. ત્રીજી ભક્તિ છે સ્મરણમ, યાદ કરવા. પાદ સેવનમ, કોણે ભક્તિ કરી હતી? હે પિતાશ્રી, પાદ સેવનમ એટલે કે પગને દબાવવા. એ ભક્તિ તો લક્ષ્મણજીએ કરેલી હતી, રામ ભગવાનના ભાઈ. એ ભક્તિ તો સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા વિષ્ણુ ભગવાનના પત્નીએ પણ કરેલી હતી, લક્ષ્મીજીએ. પાદ સેવનમ એટલું બોલે છે ત્યાં તો હિરણ્યકશ્યપુના મનની અંદરથી આમ અગ્નિની જ્વાળાઓ ફૂટતી હોય એવી રીતના એને આમ સહન નથી થતું. કારણ હે બેટા, તને ખબર નથી કે તું જેનું નામ ગાઈ રહ્યો છે, જેનું નામ બોલી રહ્યો છે, એણે જ તારા કાકાને માર્યો હતો, એણે જ મારા ભાઈ હિરણ્યાક્ષને માર્યો હતો. અને એના કારણે જ હું એની સાથે યુદ્ધ કરવા માંગુ છું, એનો દ્વેષ કરું છું. કાલ સવારે હું એને મારી નાખીશ. પછી તું જેનું નામ લે છે એ રહેશે જ નહીં. તું કંઈ બીજું શીખ્યો હોય તો મને કહે. કહે છે કે પિતાશ્રી, એના પછીની ભક્તિ છે અર્ચનમ, એના પછીની ભક્તિ છે વંદનમ, એના પછીની ભક્તિ છે દાસ્યમ, એના પછીની ભક્તિ છે સખ્યમ આત્મનિવેદનમ. હે પિતાશ્રી, અર્ચન કરવા યોગ્ય જો દુનિયામાં કોઈ હોય તો એ પરબ્રહ્મ પરમાત્મા વિષ્ણુ ભગવાન છે. વંદન કરવા કોઈ હોય તો એ નારાયણ જ છે. દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ, હનુમાનજીએ સેવા કરેલી હતી. અર્જુનજીએ સખ્ય ભાવ રાખ્યો હતો. આ બધી જ ભક્તિઓ હે પિતાશ્રી મેં આશ્રમની અંદર શીખી. હિરણ્યકશ્યપુ ખૂબ ગુસ્સે ભરાય છે, ખૂબ ક્રોધે ભરાય છે અને એના બાળકને એમ કહે છે કે હે પ્રહલાદ, હવે જો બીજી વાર તું ગુરુઓ પાસેથી આવું કંઈ શીખીને આવીશ તો હું તને મારીશ. આ જીવન સુધી તને યાદ રહે એવો તને મારીશ. બીજી વાર હવે તું ધ્યાન રાખજે, વયો જા તું તારા આશ્રમની અંદર, અને મારા વૈરીનું ક્યારેય મારી સામે તું નામ ન લેતો. આટલું કહી અને પ્રહલાદજી તો પછી એના આશ્રમની અંદર વહી ગયા. હિરણ્યકશ્યપુ પોતાના કામકાજની અંદર જે રાજ્યનો કારભાર હતો એની અંદર કામકાજમાં લાગી ગયા. મનોમન વિચાર કરવા માંડ્યા કે જો મારું સંતાન, મારા કુળનો વંશ જો કોઈ હોય, અમારો વંશ જો કોઈ હોય તો આ પ્રહલાદજી છે, અને એ અવળે માર્ગે વયો જશે તો હું શું કરીશ, એવી ચિંતામાં પડી ગયા. આશ્રમની અંદર જઈ અને ગુરુપુત્રો અને ગુરુઓની સાથે રહે છે. એક વખત તો એવું બને છે કે ગુરુઓને કંઈક કામ હોય તો ગુરુજીઓ હોય ને, એ કોઈ ડાયો છોકરો હોય ને, એને આ બધું કારભાર સોંપી અને એના કામ માટે જતા હોય. તો અહીંયા પણ એવું જ બન્યું કે પ્રહલાદજીને મોનિટર બનાવવામાં આવ્યા. પ્રહલાદજીને કીધું કે તું ડાયો છો, તારું મન શાંત છે, એટલે તું એક તું આ નેતૃત્વ ભાવને સંભાળ અને અહીંયા જે કોઈ છોકરાઓ છે એને તું સાચવજે. 1-2 કલાકની અંદર અમે આવી જશું.
જ્યારે ગુરુજીઓ પોતાના કામ નીકળી ગયા પછી પ્રહલાદજીને જ્યારે મોકો મળ્યો ત્યારે એણે બધાને ભેગા કર્યા, બધાને કીધું કે જો તમે મારા મિત્ર હોય, તમને એમ લાગતું હોય કે હું સારો માણસ છું, તો અહીંયા બેહો. બધાને બેહાડ્યા. પછી કીધું કે આપણને ગુરુજી જી ભણાવે એ હો, પણ હું તમને કહું ને એ જે સાચો સાર છે એ સમજી લેજો. પછી મોટા થઈને અફસોસ થાય તો કહેતા નહીં. અત્યારે એનાથી ઊંધું છે. અત્યારે ગુરુજીઓ એમ કહે અમે તમને જે કહીએ એ સાચું છે, ભણો, ભણશો તો દુનિયાની અંદર કામ આવશે. એ સમયમાં શિષ્યો જ કહેતા. એક શિષ્ય જ બીજા શિષ્યને કહેતો સાચું શું છે ને ખોટું શું છે એ મારી પાસે શીખી લેજો. અને ઘણી વાર બને એવું કે પહેલી બેન્ચની અંદર જે બેઠા હોય ને આખા વર્ષ દરમિયાન જેના પહેલા નંબર આવતા હોય ને એટલે આવતા હોય કે ઓલા છેલ્લી બેન્ચમાં બેઠા બેઠા કંઈ ભણતા ગણતા નથી ને એટલે. બાકી તો એને બધી પ્રકારની ભાન પડતી હોય, બધી ખબર પડતી હોય. ઓલા એના કાર્યની અંદર કુશળ હોય અને આ એના કાર્યની અંદર કુશળ હોય. પણ ઓલા લોકો એના કાર્યમાં એટલા બધા કુશળ હોય કે જ્યારે જો એ પોતાના અપલખણો છોડી અને પાછા પહેલી બેન્ચે આવી જાય ને તો આ એકય વારા ન આવે. આપણે જોઈએ જ છીએ મોટા મોટા આતંકવાદીઓ જે પેદા થાય એ આતંકવાદીઓ પાસે કેટલી બધી બુદ્ધિ હોય, એને કેટલું બધું આવડતું હોય. મોટા મોટા વૈજ્ઞાનિક લોકોને પાછા પાડી દે. આ તો એ કંઈ કરતા ન હોય એટલે. બાકી હમણાં ચોપડી લઈને બધું વાંચવા માંડે તો આ લોકોને તો દારિયા ન આવે. પ્રહલાદજી કહે છે કે હું તને જેમ બોલાવું બોલજો અને હું તમને જેમ કહું ને એવી રીતના કરજો તો તમારું કલ્યાણ થશે. ઓલા બધા કહે છે જી સરકાર તમે જેમ કહો એમ કરશું. પ્રહલાદજી કહે કે તો હાલો હું બોલું એમ બોલો. ઓલા લોકો કહે કે હા બોલીએ. હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે
કૃષ્ણ હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ 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 હરે હરે રામ રામ હરે હરે રામ હરે હરે બોલીએ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. બસ એટલું કહી અને પ્રહલાદજી ચૂપ થઈ ગયા. હિરણ્યકશ્યપુ વારંવાર પૂછતો હતો કે તે ગુરુજી પાસે શું શીખ્યું. તો પ્રહલાદજી એને બધાને જવાબ આપતા હતા. પછી ફરી વખત આશ્રમમાં મોકલી દેતા હતા. ગુરુજીઓ એક વખત બહાર ગયા ત્યારે શિષ્યોને શીખવાડ્યું કે આવું બોલતું રહેવું, જીવનનો ઉદ્ધાર આમાં જ છે, બીજે ક્યાંય નથી. એટલું કહી અને એ ચૂપ થઈ ગયા. બધા શિષ્યો તો હરે કૃષ્ણ હરે રામ એવું જ બોલતા રહ્યા. એટલામાં તો દરવાજા ખોલી અને જે ગુરુજીઓ આવ્યા, ગુરુજીએ જોયું કે અરે આ તો અધર્મ કરી રહ્યા છે. બધા બાળકોને સજા આપે છે, બધાને કહે છે કે અરે આ પ્રહલાદજી તમે શું કર્યું, આવું ક્યારેય ન કરવાનું. તમને ખબર નથી કે તમારા પિતાના વિરોધી છે, તમારા પિતાના વિરોધી ભગવાન વિષ્ણુ છે, એનું ચરાચર સૃષ્ટિની અંદર નામ જ નથી લેવાનું. અમને ખુલ્લો આદેશ કરેલો છે કે એનું નામ કોઈ લે તો એને તરત જ તલવારથી મારી નાખવું. ઘણો બધો સમય વીતી ગયો. પ્રહલાદજીએ ફરી વખત એક વખત વિચાર કર્યો અને ભગવાનનું નામ લેતા હતા. ત્યાં તો કોક એને બોલાવવા આવ્યું. પ્રહલાદજી જોવે છે કે કોણ બોલાવવા આવ્યું. ત્યારે એમના ગુરુજી જ એને બોલાવવા આવ્યા. કહે છે કે તમારા પિતાશ્રી તમને બોલાવે છે. ત્રીજી વખતે પિતાશ્રી પાસે જાય છે ગુરુકુળ છોડીને, અને પિતાશ્રી એને પ્રશ્ન પૂછે છે કે હે બેટા, તે ગુરુકુળની અંદર શું શીખ્યું? ત્યારે પ્રહલાદજી કહે છે કે મેં તો ગુરુકુળની અંદર એવું શીખ્યું કે ધર્મ છે ને એ જ સાચું છે. મેં તો શીખ્યું કે આત્મનઃ પ્રતિકૂલાની પરેશાન ન સમાચરેત. મેં તો એવું શીખ્યું કે હે પિતાશ્રી, આપણને જે પસંદ ન હોય ને એવું આપણે વર્તન બીજા સાથે ન કરવું જોઈએ. મેં તો એવું શીખ્યું કે પાપાય પરપીડનમ પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ. મેં તો એવું શીખ્યું કે પરોપકાર કરવાથી પુણ્ય મળે છે અને કોઈને પીડા દેવાથી પાપ મળે છે. મેં તો એવું શીખ્યું કે ભગવાનનું જો સતત નામ લઈએ ને તો ભગવાન આપણને મળવા આવે. અને હું તો ઘણા બધા સમયથી હે પિતાશ્રી ભગવાનનું નામ લઉં છું ને તો બધી જ જગ્યાએ મને ભગવાન દેખાય છે. મેં તો એવું શીખ્યું કે જાણે છોડની અંદર રણછોડ હોય, હું ઝાડવાને આશ્રમમાં પાણી પાઉં ને તો પણ ભગવાનના નામ લઉં. હું કંઈક જમું ને તો કોળીએ ભગવાનના નામ લઉં. હું છીક ખાઉં ને તો પણ ભગવાનનું નામ લઉં. અને હું જ્યારે રાત્રે સૂઉં ને ત્યારે પણ ભગવાનની કૃપા માનું કે હે પ્રભુ, મને સુખદ નિંદર આપજો. મેં તો પિતાશ્રી ગુરુકુળની અંદર આ જ બધું શીખ્યું છે. જ્યારે આવું બધું સાંભળે છે ત્યારે હિરણ્યકશ્યપુનું મગજ ખૂબ જ ગરમ થાય છે, ક્રોધે ભરાઈ જાય છે. આટલું બોલી અને પ્રહલાદજી તો ચૂપ થઈ ગયા. ક્રોધાવેશની અંદર આવી અને હિરણ્યકશ્યપુ પોતાના ખોડામાંથી ઉચકીને એને જમીન ઉપર ઘા કરી દે છે બાળકને.
તે પ્રહલાદજીને કહેવું સહી નથી શક્યું. પ્રહલાદજીએ જે કંઈ કીધું એ સહન ન કરી શક્યો. તેથી તેને લીધે આંખો લાલ થઈ ગઈ અને તે બોલ્યો કે દૈત્યો, આને અહીંથી બહાર લઈ જાઓ, તરત જ એને મારી નાખો. લાગે છે કે મારો વેર વાળવા માટે, લાગે છે કે મેં જેની સાથે વેર કર્યો છે ને, મને એવું લાગે છે કે આ મારા પુત્ર રૂપે કોઈ પ્રહલાદ નહીં, પણ આ સાક્ષાત વિષ્ણુ જ અવતર્યો હોય. તમે આને મારી નાખો. જ્યારે હિરણ્યકશ્યપુએ દૈત્યોને આ પ્રમાણે આદેશ કર્યો ત્યારે તીક્ષ્ણ દાંતવાળા, વિકરાળ મોઢાવાળા, લાલ લાલ દાઢી મૂછ અને વાળવાળા દૈત્યો હાથમાં ત્રિશૂળ લઈ અને મારો મારો, કાપો કાપો એમ કરી અને હિરણ્યકશ્યપુની આજ્ઞાથી પ્રહલાદની પાછળ દોડવા લાગ્યા. પ્રહલાદ તો જ્યાં હતા ત્યાં ને ત્યાં ઊભા રહ્યા. આ બધાએ એમનું ત્રિશૂળ માર્યું, પણ પ્રહલાદજીને કંઈ જ ન થયું. પ્રહલાદજી તો ચૂપચાપ, શાંત, સ્થિર, ગંભીર, વીર વાણીની અંદર ઊભા હતા, કારણ કે ક્ષત્રિયોનો દીકરો છે. તેમના બધા મર્મ સ્થાનોની અંદર શૂળથી, ત્રિશૂળથી, તલવારથી ઘા કર્યા, પણ એને કંઈ જ ન થયું. ત્યારે પ્રહલાદજીના મુખની આકૃતિ તો એકદમ શાંત હતી. એ તો ભગવાનનું ચિંતન કરતા હતા, મનન કરતા હતા. નારદજી કહે છે કે હે યુધિષ્ઠિર, જ્યારે શૂળો તલવારોના પ્રહારથી પ્રહલાદજીના શરીરને કશી અસર ન થઈ, હિરણ્યકશ્યપુને ભારે શંકા થઈ. પછી તો તેણે પ્રહલાદજીને મારી નાખવા માટે હઠ લીધી કે જાત જાતના ઉપાયો કરો, પણ ગમે એમ કરીને આને મારી નાખો. તેણે તેમને મોટા મોટા માતેલા હાથીઓ હોય એમને દારૂ પીવડાવ્યો અને એવા મદોન્મત હાથીઓની વચ્ચે એ પ્રહલાદજીને રાખી દીધો. પણ એ મદોન્મત હાથીઓ પણ એ પ્રહલાદજીની પાસે ન ગયા. કોઈ ગયું તો એ પણ ત્યાં આવીને બેસી ગયું. એની જગ્યાએ કોઈ બીજું માણસ હોય તો એ હાથીઓ એને મારી નાખે, કચડી નાખે, પણ આ હાથીઓએ એવું કર્યું નહીં. પછી તો ઝેરી સાપોના દંશ દેવડાવ્યા, પણ એ ઝેરી સાપોના દંશથી પણ કંઈ થયું નહીં. પ્રહલાદજી તો શાંત, સ્થિર વિષ્ણુ ભગવાનનું કીર્તન, મનન જ કરી રહ્યા હતા. પુરોહિતો પાસે કૃત્યા નામની રાક્ષસી પેદા કરાવી પર્વતની ટોચ ઉપર લઈ ગયા અને ત્યાંથી એને પછાડી દેવામાં આવ્યા. છતાં પણ વિષ્ણુ ભગવાને એમની રક્ષા કરી અને પ્રહલાદજીને કંઈ કશું જ થયું નહીં. પછી તો સંબરાસુર નામના રાક્ષસ પાસે અનેક પ્રકારની માયા હતી. પ્રયોગો કરાવડાવ્યા, અંધારી કોટીની અંદર પૂરી દીધા, ઝેર પીવડાવ્યું, ખાવાનું બંધ કરી દીધું, વારંવાર હિમની અંદર, અગ્નિની અંદર નાખવામાં આવ્યા, છતાં પણ કંઈ કર્યું જ નહીં. એક આપણી સુક્તિ પ્રમાણે, દંતકથા પ્રમાણે આપણે જાણીએ છીએ કે હોલિકાની અંદર એને બેસાડી અને ઓલી અગ્નિની ભડભડતી આગ લગાડી, પણ હિરણ્યકશ્યપુને કંઈ ન થયું. પણ જ્યારે ઓલી સ્ત્રી હતી એ સ્ત્રી બળીને ભસ્મીભૂત થઈ ગઈ, રાખ થઈ ગઈ. હે નાથ, હે નાથ એમ કરતી પોકારતી ભગવાનના શ્રી ચરણને પામી, પણ પ્રહલાદજીને કંઈ ન થયું. વારંવાર ઠંડીની અંદર, હિમની અંદર, વરસાદની અંદર જાણે પોતાની યોગ માયાથી વાવાઝોડાને ઉત્પન્ન કર્યું એની વચ્ચે પ્રહલાદજીને રાખ્યા, પણ પ્રહલાદજીને કંઈ જ ન થયું. પોતાની લાચાર ભરી બધી જ પ્રયોગો, વિધિઓ બધી જ ત્યાં લાચાર બની. ત્યારે હિરણ્યકશ્યપુ માથા ઉપર હાથ દઈ અને ચિંતાતુર થઈને બેઠી ગયો. પ્રહલાદજીને મારી ન શક્યો, અન્ય કોઈ ઉપાય ન સૂઝતો હતો. આ પ્રમાણે વિચાર કરવા લાગ્યો, ઉદાસ થઈ ગયો. શુક્રાચાર્યના બંને પુત્રો સંડ અને અમર્ક જ્યારે જોયું હિરણ્યકશ્યપુનું મોં નીચું થઈ ગયું છે, એકાંતમાં જઈ અને એણે વાત કરી કે હે સ્વામી, તમે એકલા જ એ ત્રણેય લોકને જીતી લીધા છે. તમારા દ્વારા ભવા ત્રાસા કરવા માત્રથી બધા લોકપાલો પણ ડામાડોલ થાય છે, તો શું તમે આ બાળકને ન મરાવી શકો? અમે તમને એક વિધિ બતાવીએ કે એનાથી એ બાળક મરી જાય. શુક્રાચાર્ય પાસે ઘણી બધી એવી વિધિઓ, પ્રયોગો છે કે જેનાથી એ બાળક મરી જાય. એ વિધિઓ, એ પ્રયોગો બધું જ કર્યું, પણ અંતે એ બાળક મર્યો નહીં, કારણ કે પરબ્રહ્મ પરમાત્માનો જ બાળક હતો. અરે એ ભગવાનનો ભક્ત પ્રહલાદ, ભક્ત તો ઠીક પણ ભગવાન જ હતો. ઓલી ભમરી હોય ને એ ઈયળનું કીર્તન કરે, એટલે કે ઈયળનું જ ધ્યાન ધરે, એવું બધું કરે. એવું મેં સાંભળ્યું છે કે પછીના સમયની અંદર એ પોતે જ ઈયળ થઈ જાય.
ઓલો ભમરો હોય ને એ ઓલા પુષ્પની ગંધ માટે અંદર ને અંદર પડ્યો રહે, અને સાંજનો સમય થાય, સૂર્યાસ્ત થાય ત્યારે એ બધા પુષ્પ છે વીંટળાઈ જાય ને અંદર ને અંદર પડ્યો રહે. એવી જ રીતના જેનું ધ્યાન કરે છે એ એવો થઈ જાય. પ્રહલાદજી જાણે વિષ્ણુ ભગવાનનું રૂપ જ હોય એવા દેખાવા લાગ્યા. કહ્યું છે કે ઘણા બધા પ્રયોગો કર્યા, મોટા મોટા અજગરોની પાસે લઈ ગયા, છતાં પણ પ્રહલાદજીનું કશું જ થયું નહીં. અને બધા અસુરો, હિરણ્યકશ્યપુ વગેરે બધા જ લોકો ઉપાધિ અને ચિંતામાં આવી ગયા. પ્રહલાદજીને ઘણા બધા મનાવ્યા, સામ દામ દંડ અને ભેદ આ બધી જ વૃત્તિઓનો ઉપયોગ કર્યો, પણ ક્યાંય કંઈ થયું નહીં. એટલે અંતે સામેવાળો માણસ હોય ને એ નમ્ર થઈ જાય. બે ક્રોધાયમાન માણસ ભેગા થયા હોય, એમાંથી એક ક્રોધાયમાન માણસ હોય એ શાંત થઈ જાય, એટલે ઓલો બીજો હોય વધારે ક્રોધી થાય. પણ આને જો કંઈ ફેર ન પડે ને તો ઓલો પાછો નીચે આવી જાય. રામ અને પરશુરામ એનું ઉદાહરણ. રામ ભગવાન પહેલેથી શાંત અને હજી શાંત જ હતા. પરશુરામજી તો કેટલું બધું બોલે છે કથાઓની અંદર. લક્ષ્મણજી ઘણું બધું બોલે છે, રામ ભગવાન કશું જ નથી બોલતા. પછી પરશુરામ અંતે પછી શાંત થઈ જાય છે. હિરણ્યકશ્યપુ પણ બધી જ જગ્યાએથી હારી ગયો એટલે શાંત થઈ ગયો કે હવે શું કરવું. બાળકને મનાવે છે, સમજાવે છે કે હે બેટા, અમે તને વારંવાર કહીએ છીએ કે વિષ્ણુ છે એ આપણા વંશનો દ્રોહી છે, આપણે એમની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ ન રાખવો જોઈએ, તું માની જા. વચ્ચે યુધિષ્ઠિર પ્રશ્ન પૂછે છે કે હે નારદજી, આ પ્રહલાદજી છે એ તો અસુર કુળની અંદરથી જન્મ થયા હતા, અસુર કુળના હતા, તો જન્મતા વેત જ એની અંદર ભક્તિ કેવી રીતના આવી ગઈ? જન્મતા વેત જ એની અંદર આટલી બધી ભગવાન પ્રત્યેની લાગણી કેમ વધી ગઈ? ત્યારે સુખદેવજી મહારાજ જવાબ આપે છે, હે રાજન સાંભળો, હિરણ્યકશ્યપુ જ્યારે તપ કરવા ગયા, 1 વર્ષ અઘોર તપ કર્યું, એવા સમયે ઇન્દ્ર, દેવોનો દેવ ઇન્દ્ર, એ ઇન્દ્ર આ કયાધુને ઢસડીને લઈ જતો હતો. આ કયાધુ એટલે હિરણ્યકશ્યપુની પત્ની અને પ્રહલાદની માતા. એને ઢસડીને લઈ જતો હતો. હવે સ્ત્રીનું અપમાન ક્યારેય ન કરવું જોઈએ. ઇન્દ્રએ આવી રીતના સ્ત્રીનું અપમાન કર્યું, કયાધુનું, અને ઢસડીને લઈ જતો હતો. એવા સમયે શ્રી નારદજી ત્યાંથી નીકળ્યા. એટલે નારદજીએ ઇન્દ્રને કીધું કે ઇન્દ્ર, આ બધું વર્તન તને ન શોભે, તારે આવું ન કરવું જોઈએ. આપણે જેવા હોઈએ ને એવાઓની સાથે જ યુદ્ધ કરાય. આપણે આપણાથી નાનાની સાથે યુદ્ધ કરી અને જીતી લઈએ તો ધૂળ પડી. નાનાઓને તો આપણે દેવાનું હોય. ઘણી વાર આપણે નથી કહેતા, તને તો હું ધ્યાનમાં જ રાખીશ. પછી કોઈ સજ્જનો કે ધ્યાનમાં નથી રાખવાના, ભાઈ એનું ધ્યાન રાખવાનું છે. એનું ક્યાં તું એને આ બધું ઉપાડ્યું, બધું એનું ધ્યાન રાખવાનું. એ તારા જેવડો થોડો છે. તું ક્યાં ને એ ક્યાં વિચારતા કરે. તને તો હું ધ્યાનમાં જ રાખીશ. પરપોટાની જેમ કાલ મરી જાય, હું ધ્યાનમાં જ રાખીશ. નારદજી કહે છે કે હે ઇન્દ્ર, તમે દેવોના દેવ છો, તમારી કીર્તિની અંદર કલંક ન લાગે એટલા માટે સમજાવું છું કે સ્ત્રીઓનો આપણો આવી રીતના અપમાન ન કરવો જોઈએ, તમે એને મને આપી દો. ઇન્દ્ર કહે છે કે હું જાણું છું કે આના ઉદરની અંદર મને મારનારો કોઈ દીકરો છે, આના ઉદરની અંદર અસુરનો વંશ રહેલો છે, એના ઉદરનો હું વિનાશ કરી નાખીશ. નારદજી કહે છે કે હે ઇન્દ્ર, તું જે બોલે છે કે હું જાણું છું, તું કંઈ નથી જાણતો. આના ઉદરની અંદર અસુર છે, પણ એ તને નથી મારવાનો. એ અસુર છે પણ એ તો ભગવાન જેવો છે ભાઈ. એ તો પરબ્રહ્મ પિતાનો ભક્ત છે, પરમ ભક્ત છે. એના જેવો બીજો કોઈ ભક્ત નથી થવાનો. હે ઇન્દ્ર, તું આ કયાધુને મને સોંપી દે. બસ એવા જ સમયે ઇન્દ્રએ ભગવાન દેવર્ષિની વાત સાંભળી અને કયાધુને સોંપી દીધી. એવા સમયે કયાધુ નારદજીના આશ્રમમાં રહેતા હતા. કયાધુના પેટની અંદર આ બાળક હતું. નારદજીએ એવા સમયે એ કયાધુને ભાગવત ધર્મનો ઉપદેશ આપ્યો.
શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, ભગવાન કોને કહેવાય, ભગવાનના નામ શું છે, એના નામ કેવી રીતના પડ્યા, આ બધું જ સમજાવ્યું એવા સમયે કે જ્યારે એના ગર્ભની અંદર બાળક હતો. માટે કરી અને યુધિષ્ઠિર જ્યારે આ બધો ઉપદેશ મેં આપ્યો ને એટલા માટે એને જન્મતા વેત જ ભગવાનની લગની લાગી અને ભગવાન તરફ વળ્યો. કહે છે કે આ બાજુ હિરણ્યકશ્યપુએ બહુ બધા પ્રયત્ન કર્યા, મનાવ્યો પણ માન્યો નહીં. એટલે હિરણ્યકશ્યપુએ વિચાર કર્યો કે હવે આને મારી અંદર જેટલી તાકાત હોય ને એ બધી તાકાતનો ઉપયોગ કરીને આને મારી નાખવો જોઈએ. કારણ હજી સુધી તો હું આને બાળક માનતો હતો, પણ આ બાળક હવે કોઈથી સમજે એવો નથી. બાજુમાં બેસાડે છે, પૂછે છે, હે દીકરા, તને અમે આટલો મનાવ્યો પણ તું કાં માનતો નથી? હું વાંધો શું છે તને? નથી ભણવું, મૂકી દે. ધંધો વ્યાપાર કરવો તો એમાં ચડી જા, પણ તું હખણો રહે એમ ના આપણે સમજાવીએ આપણા દીકરાઓને. અમે તને દરરોજ કહીએ કે ભણ ભણ ભણ, તું અહીંથી સવારના 11 વાગે નીકળે, હવે માંથી તારા સાહેબના ફોન આવે આ હજી અહીં પહોંચ્યો નથી, અને પછી તને પૂછીએ ત્યારે તું કે હું તો ભણીને આવ્યો. એવું તું ખોટું બોલમાં ભાઈ, આ તું જે કંઈ કરે છે ને એ બધું અમે કરી લીધું. અમે એવી રીતના એક દી નાના હતા ને આ ફૂટપાથની ઉપર ને આ પાટલીની ઉપર બેસતા હતા અને બધું અમે કર્યું. અમને ખબર પડતી હોય કે ક્યાં શું થાય ને ક્યાં શું ન થાય. તમને એમ હોય કે આને ખબર નથી, પણ હું તારો બાપ છું. એવી બધી મીઠી મીઠી વાણીથી પ્રહલાદને કીધું તારે હું જોઈએ એ તું બોલ. પ્રહલાદ કહે કે હું તો અકિંચન છું. અકિંચન એટલે મારે કંઈ જોતું જ નથી. લાલચ આપે છે એમ. તને એમ હોય કે હું આ રાજ સિંહાસન છોડી દઉં, તને બેહાડી દઉં, હાલ તો તું બેસી જા, બસ હું ઉતરી જાઉં અહીંથી. આખા સમસ્ત ચરાચર સૃષ્ટિનું ધ્યાન હવે કાલથી તું રાખજે, એવી તને ઈચ્છા છે? ના, મારે ક્યાં એવું બધું જોઈએ, મારે કંઈ જોતું જ નથી. તમે જે દેવા માંગો છો ને એ મારે કંઈ જોતું જ નથી. સંતોષી માણસને તમે કેમ જીતી શકો? બે વચ્ચે સંવાદ થાય છે, પૂછે છે તો પછી તને શું જોઈએ છે? તો એ કહે કે મારે કંઈ જોતું જ નથી, મને જે જોઈએ છે એ બધું મને મળી ગયું. તો હિરણ્યકશ્યપુ કહે તને શું મળી ગયું? તો એ કે મને ભગવાનનું નામ મળી ગયું, મને ભગવાન મળી ગયા. તો ક્યાં ભગવાન? તો હું જ્યાં જોઉં ત્યાં બધે ભગવાન જ છે. તમે મને પૂછો, હું ત્યાં તમને ભગવાન બતાવું. હિરણ્યકશ્યપુનું મગજ પાછો બહુ ગરમ થઈ ગયો કે ભાઈ આ કેટલું બધું સમજાવું, સમજતો નથી. ખુલ્લી તલવાર લે છે અને દીકરાને કહે છે કે ક્યાં છે ભગવાન, બતાવો. આ લોકોને આવવાનું છે, ક્યાં છે ભગવાન, બતાવો. તો પ્રહલાદજી કહે છે ભાઈ મને તો બધી જ જગ્યાએ ભગવાન દેખાય છે, તમારી અંદર એ ભગવાન દેખાય છે, તમે સાક્ષાત મારા પિતા સમાન છો. વિકરાળ આંખો થાય છે, લાલ લાલ આંખો થાય છે, પોતાની જટાઓ જે હોય છે ખોલી નાખે છે હિરણ્યકશ્યપુ. બધા દૈત્યોને અસુરોને બધાને બોલાવે છે, સભાની અંદર બિરાજમાન થાય છે. પોતાના સિંહાસનની પાસે બરોબર સામે પ્રહલાદને ઊભો રાખે છે અને તપાવેલા તાંબા જેવા એના મગજથી પ્રહલાદજીને પૂછે છે કે હે પ્રહલાદ, હું તને પૂછું છું, તું મને કોઈ જવાબ નથી આપતો. પ્રહલાદજી કહે છે કે હું તો જવાબ જ આપું છું. હું તને કહું છું કે તને શું જોઈએ છે? પ્રહલાદજી કહે મને કંઈ જોતું જ નથી. હું તને કહું છું કે તને શું મળી ગયું? પ્રહલાદજી કહે છે કે મને ભગવાનનું નામ મળી ગયું, મને ભગવાન મળી ગયા. હું તને પૂછું છું કે ક્યાં છે ભગવાન? પ્રહલાદજી કહે છે કે અત્ર તત્ર અને સર્વત્ર, બધી જ જગ્યાએ ભગવાન છે. હિરણ્યકશ્યપુ કહે છે કે હું તારો સાક્ષાત પિતા, હું તને પ્રશ્ન પૂછું છું કે શું આ કીડીની અંદર ભગવાન છે? પ્રહલાદજી કહે છે કે હા, કીડીમાં પણ ભગવાન છે. હું તને પૂછું છું કે આ સ્તંભની અંદર ભગવાન છે? તો કે હા, આ સ્તંભની અંદર પણ ભગવાન છે. મારામાંય ભગવાન છે, આ તમારામાંય ભગવાન છે. તો તું તારા બોલાવો ભગવાનને, ક્યાં છે તારો ભગવાન, એને બોલાવો. તારે પ્રહલાદજી કહે છે કે હું બોલું એમ તમે બોલો તો ભગવાન આવે. પ્રહલાદજી કહે કે તું મને, પ્રહલાદજી કહે છે કે તું હું બોલું એમ બોલો. તો હિરણ્યકશ્યપુ કહે છે તું બોલી હું ન બોલી શકું, કારણ કે હિરણ્યકશ્યપુ નહોતો બોલી શકતો, હું નહોતો બોલી શકતો, ભગવાનનું નામ નહોતો બોલી શકતો. પ્રહલાદજી કહે કે ઓમ નમો ભગવતે વાસુદેવાય એમ બોલો તો તરત આવી જાય.
હું બોલું તો નહીં આવે, તમે બોલો તો તરત આવશે. તો આ હિરણ્યકશ્યપુ કહે કે એ હું નહીં બોલું. તું એમ કહેતો હોય કે બધાય ભગવાન છે, તો હું તને પ્રશ્ન પૂછું, આ થાંભલામાં ભગવાન છે? તો હિરણ્યકશ્યપુ એવું પૂછ્યું ત્યારે પ્રહલાદજી કહે છે કે હા, થાંભલામાંય ભગવાન છે. તો ઓલા બધા દૈત્યોને બોલાવે છે કે અસુરોને, એ અસુરો તમે બધા ઊભા થઈ જાઓ, આ પ્રહલાદને મારા દીકરાને બાંધી દો, અને બાંધી અને આ થાંભલાને ભટકાડી અને આ થાંભલામાં જ બાંધી દો તમે એને. બધા અસુરોએ આજ્ઞા આપી, એ રીતના અસુરો કરે છે. પ્રહલાદજીને એકદમ મોટા મોટા દોરડાથી બાંધી દે છે, થાંભલાની અરે ભટકાડે છે, અને એ જ થાંભલામાં એ પ્રહલાદને બાંધી દે છે. એવા જ સમયે હિરણ્યકશ્યપુ એને પૂછે છે કે તું કહેતો હતો કે આ થાંભલામાં ભગવાન છે, શું છે તારો ભગવાન? બોલ. ત્યારે પ્રહલાદજી કહે છે કે હા, મારો ભગવાન છે. હું બોલું છું કે ઓમ નમો ભગવતે વાસુદેવાય. જ્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલે છે, હિરણ્યકશ્યપુ પોતાની નાગી એવી તલવાર ખોલે છે અને જ્યાં પ્રહલાદની ઉપર ઘા કરે છે, અને ત્યારે થાંભલાની અંદર ભડાક થઈને અવાજ આવે છે અને એની અંદરથી ભગવાનનો અવતાર થાય છે. બોલીએ શ્રી નૃસિંહ ભગવાન, બોલીએ શ્રી નૃસિંહ નારાયણ ભગવાન, બોલીએ શ્રી નૃસિંહ નારાયણ ભગવાન. એવા સમયે જ નૃસિંહ નારાયણ ભગવાનનો જન્મ થાય છે. એ નૃસિંહ નારાયણ ભગવાનનો અવતાર થાય છે. જે અવતારને જોઈ અને મોટા મોટા દેવી દેવતાઓ, ગંધર્વો, અપ્સરો, અપ્સરાઓ, કિન્નરો બધા જ લોકો ભયભીત થઈ જાય છે. અસુરો તો ત્યાં બેસી જ નથી શકતા, એ તો ભાગી ભાગીને દોડવા માંડે છે. હિરણ્યકશ્યપુ પણ થરથર કાપવા માંડે છે અને પ્રહલાદ પણ ધ્રુજી ઉઠે છે, જાણે ધરતી ડામાડોલ થવા લાગી હોય. ઓલા સમુદ્રની અંદર વચ્ચે મજધારની અંદર ઓલા માછલાઓ તરફડા મારતા હોય, બસ એવી જ રીતના બધા અસુરો તડફડવા માંડ્યા અને જોવા માંડ્યા કે આ સ્તંભની અંદરથી ભગવાન નીકળ્યા. ભગવાનને બધા લોકો પગે લાગવા માંડ્યા, ભગવાનની સ્તુતિ કરવા માંડ્યા. અને સૌથી પહેલા વેલા ભગવાને એક જ કામ કર્યું. કયું કામ કર્યું? તો સૌથી પહેલા વેલા હિરણ્યકશ્યપુની બોચી પકડી લીધી અને હિરણ્યકશ્યપુને પોતાના ખોળામાં બેસાડી અને પૂછ્યું કે લાવ તારી ઓલી ડાયરી, લાવ તારું ઓલું કાગળ કાઢ, તે મારી પાસેથી શું વરદાન માગ્યું હતું? તે કીધું હતું કે હું જળની અંદર ન મળું, સ્થળની અંદર ન મરું, આકાશમાં ન મરું, પાતાળમાં ન મરું. તે મારી પાસે એવું વરદાન માગેલું હતું કે હું શસ્ત્રથી ન મરું, શાસ્ત્રથી ન મરું, હું કોઈથી ન મરું, તેવું વરદાન માગ્યું હતું. હે હિરણ્યકશ્યપુ સાંભળ, નથી તો આકાશ કે નથી તો પાતાળ, નથી પૃથ્વી, કશું જ નથી, નથી આ અસ્ત્ર કે નથી આ શસ્ત્ર, આ મારા નખ છે. નથી આ સુકાયેલા કે નથી આ મુરઝાયેલા, આ મારા નખ છે, એ અધકચરા છે. અત્યારે કોઈ સવારનો સમય નથી, નથી કે રાતનો સમય, અત્યારે સંધ્યાનો સમય છે. હિરણ્યકશ્યપુ બોલ, તું તારા જે કોઈ વરદાન છે એને તું યાદ કર, જે કંઈ તારા મનમાં હોય તું બધો જ તારો સંશય અત્યારે તું મારી પાસે ઠાલવી દે. જેવી રીતના પિતામહ બ્રહ્માએ પોતાનું જે કોઈ દરબાર હતો એ તારા માટે છોડી દીધો હતો ને, એવી જ રીતના આ દરબાર હું મારો પણ છોડું છું. અને બોલ, તારા મનની અંદર કોઈ પણ અપેક્ષા હોય અને તને એવું લાગ્યું હોય કે ભગવાન મારા પાસે અત્યારે અપ્રામાણિક કામ કરે છે, તો તું વિચાર અને મને કે મારો ન્યાય છે કે નથી. ત્યારે હિરણ્યકશ્યપુ ભગવાનની પ્રાર્થના કરે છે કે કૃપા કરી અને મને બચાવો, પણ ભગવાન તો એને બચાવતા નથી. ભગવાન એને વચ્ચોવચ પોતાના ખોડામાં બેસાડી અને એના આંતરડા ફાડી નાખે છે. એનું જે લોહી નીકળે છે, લોહી પી જાય છે અને એની મુંડીઓથી પોતાના માળાની જેમ એની મુંડીઓ પહેરી લે છે અને એની જે આંતરડાની નસો બધી નીકળે છે, એ નસોને આવી રીતના આમ તેમ ઓલી બાજુ બધે પછાડવા લાગે છે. અને ભગવાન ઋષિ તો બહુ જ ક્રોધાયમાન હોય છે. એવા સમયે અતિશય ક્રોધાયમાન, જાણે અડધું શરીર સિંહનું હોય, અડધું શરીર મનુષ્યનું હોય, એવી રીતના દ્રશ્યમાન થતા હોય છે. કોઈ લોકો એની બાજુમાં નથી જઈ શકતા, કોઈ અસુરોને તો એવી હિંમત જ નથી, અસુરો તો એને જોઈ પણ નથી શકતા. જ્યારે ત્રાડ પાડે છે ને ત્યારે અનેક અસુરોના ગર્ભો પણ પડી જાય છે. અસુરોની જે સ્ત્રીઓ હોય છે એના ગર્ભો પણ પડી જાય છે. હવે આવા ભગવાનને કોણ મનાવા જાય? બધા ભગવાને સાહસ કર્યું પણ કોઈ પણ ભગવાનની પાસે નજીક ન જઈ શક્યા. અને બધાયના મનની અંદર વિચાર કર્યો કે જો આવા ભગવાનને તો અમે જિંદગીમાં કોઈ દી નથી જોયા, અરે આવી તો અમે કલ્પના પણ નથી કરેલી કે આવા પણ કોઈ ભગવાનો હોય. આ ભગવાનની નજીક કેમ જવું? ક્ષણ માત્રની અંદર, દ્રષ્ટિ માત્રથી અમારું મૃત્યુ આવી જશે. કોઈ એની બાજુમાં નથી જતા.
ત્યારે બધા દેવી દેવતાઓ ભેગા થઈ અને બ્રહ્માજીને પ્રાર્થના કરે છે. બ્રહ્માજી પણ એની પાસે નથી જઈ શકતા. બ્રહ્માજી જઈ અને વિષ્ણુ પત્નીને કહે છે, હે લક્ષ્મીજી, તમે કૃપા કરો અને તમારું માને. ત્યારે લક્ષ્મીજી કહે છે કે હું તો એની બાજુમાં જ નહીં જાઉં, કારણ કે મેં તો આવું અદ્ભુત રૂપ જ ક્યારેય નથી જોયું, એટલે હું તો જવાની જ નથી. બધાય લોકોને અચરજ થાય છે, આશ્ચર્ય થાય છે કે હવે ભગવાનને મનાવે તો મનાવે કોણ? ત્યારે અંતે કોઈના મનમાં કોઈ દિશા સૂચન નથી થતું. ત્યારે બ્રહ્માજીના હૃદયમાં પ્રેરણા થાય છે અને બ્રહ્માજી પોતાના 2 હાથ જોડી અને ઓલા નનકડા પ્રહલાદને પ્રાર્થના કરે છે કે હે પ્રહલાદ, તું કંઈક સમજ અને તું ભગવાનની પાસે જા, કારણ કે તારી ઉપર ઉપકાર કરવા માટે, તારી ઉપર કૃપા કરવા માટે અહીંયા પધાર્યા છે. તો તું જો જઈશ તો જ ભગવાન માનશે, બાકી એ માનશે નહીં. પ્રહલાદ તો અકિંચન હતા. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના જપ કરતા હતા. પ્રહલાદજી એ ભગવાનની નજીક જાય છે અને પોતાના નાના નાના 2 હાથથી ભગવાનની પ્રાર્થના કરે છે. ભગવાનને પગે લાગે છે કે હે પ્રભુ, કૃપા કરી અને તમે શાંત થાઓ. અમે જાણીએ છીએ કે સૃષ્ટિના ચરાચર જગતની અંદર સર્વશ્રેષ્ઠ દુનિયામાં કોઈ હોય તો એ પ્રભુ તમે જ છો. અનેકાનેક દેવી દેવતાઓના સર્વ સમર્થ કોઈ હોય તો એ તમે જ છો. આ જગત ન હતું ત્યારે તમે જ હતા. આ જગત છે ત્યારે પણ હે દિવ્ય આત્મા પ્રભુ તમે જ છો. અને જ્યારે આ જગત એક પાણીના પટકોરાની જેમ ફૂટીને પડી જશે, વિધ્વંસ થઈ જશે, ત્યારે પણ હે પ્રભુ તમે જ રહેવાના છો. આદિ અનાદિ કાળથી દેવતાઓ તમારું યજન કીર્તન કરી આવ્યા છીએ. હે પ્રભુ, હું મારા પોતાના હાથ જોડી મસ્તક નમાવી અને તમને પગે લાગુ છું. કૃપા કરી અને તમે શાંત થાઓ. જ્યારે પ્રહલાદજી ભગવાનની આવી સ્તુતિ કરે છે ત્યારે ભગવાન પ્રહલાદજી ઉપર દિવ્ય દ્રષ્ટિ આપે છે. ભગવાન એમની ઉપર થોડુંક મંદ હાસ્ય કરે છે, સ્મિત કરે છે. પ્રહલાદજી કહે છે કે હે પ્રભુ, સમસ્ત જગતના તારણહાર જો કોઈ હોય તો એ તમે જ છો. મોટા મોટા અસુરોનો ઉદ્ધાર કરનારા તમે જ છો. સાધુ સંતોને મોક્ષનું અનુગમન કરનારા તમે જ એને બધું શીખવાડેલું છે. આ સૃષ્ટિની અંદર, આકાશની અંદર નક્ષત્રો, તારાઓ, ઉલ્કાઓ, ધ્રુપદ, આ બધું જ તમારું છે. સમસ્ત ચરાચર સૃષ્ટિની અંદર વિધાતા નામના તમે જ છો. સાક્ષાત મૃત્યુના પિતા, યમલોકના પણ પિતા તમે જ છો. આદિ તમે જ છો. ભગવાન એમની ઉપર રાજી થાય છે. ભગવાન એને ખોળામાં લે છે અને જાણે પોતાની જીભડીથી એને ચાટતા હોય એવી રીતના એની સાથે પ્રેમ કરે છે. હજી સુધી કોઈ દેવી દેવતાઓ એમની પાસે જવાનો પ્રયત્ન નથી કર્યો, પણ પ્રહલાદની સામે ભગવાન જોવે છે, ભગવાનની સામે પ્રહલાદ જોવે છે. બંનેની દ્રષ્ટિ એકાત્મ ભાવની અંદર સ્થિર થાય છે. સૌથી પહેલા વેલા ભગવાન બધાને ઉદ્દેશીને કહે છે, હે દેવી દેવતાઓ, અસુરો, દૈત્યો, દાનવો, સાધુ સંતો, સાંભળો. જ્યારે જ્યારે આ દુનિયાની અંદર અધર્મ થાય છે, જ્યારે જ્યારે મારા ભક્તોની ઉપર વિપત્તિ આવે છે, જ્યારે જ્યારે બ્રાહ્મણોને, મારા ભક્તોને કોઈ પરેશાન કરે છે ને, ત્યારે મારે આ રૂપ ધારણ કરવા પડે છે. હું અનેક રૂપ ધારણ કરું છું, પણ એનું માત્ર ને માત્ર કારણ એટલું જ છે કે જ્યારે કોઈ મારા ભક્તોને હેરાન કરે છે. સંભવામી યુગે યુગે. પ્રહલાદજી પ્રાર્થનાની અંદર કહે છે કે હે પ્રભુ, મારી એક ઈચ્છા એવી છે કે તમે ભલે મારા પિતાશ્રીનો ઉદ્ધાર કર્યો હોય, તમારા ખોળાની અંદર બેસાડી અને પોતાના નખ દ્વારા, પોતાના અસ્ત્રો શસ્ત્રો દ્વારા તમે એનું ભલે આખે આખું શરીર છેદી નાખ્યું હોય, છતાં પણ મારા મનની અંદર એવી ઈચ્છા છે કે હે પ્રભુ, મારા પિતાશ્રીને કોઈ એવું દિવ્ય લોક મળે જેથી કરી અને એ તમારા ચરણ અને શરણને પ્રાપ્ત થઈ શકે.
જ્યારે પ્રહલાદજી આવી પ્રાર્થના કરે છે ત્યારે ભગવાન પરબ્રહ્મ પિતા એમને કહે છે કે હે પ્રહલાદ, બધાયનો મોક્ષ તો બધાયનો ઉદ્ધાર તો પછી થાય, પણ જ્યારે મેં એને માર્યો ને, તારા પિતાશ્રીને મેં જ્યારે માર્યો ને ત્યારે જ એને દિવ્ય ગતિ થઈ ગઈ. હે દીકરા, મારા સ્પર્શ માત્રથી અણુએ અણુની દિવ્ય ગતિ થાય છે. અને આવી રીતના મોક્ષ, આવી રીતના ઉદ્ધાર તો હે પ્રહલાદ દુનિયામાં કોઈનો થતો જ નથી. આને તો મેં પોતે માર્યો છે. એટલે હે દીકરા, તું એવી કોઈ પ્રકારની ઉપાધિ ન કર. તારા પિતાશ્રી તો યથા યોગ્ય સ્થાને પહોંચી જ ગયા છે. પછી તો બ્રહ્મા વગેરે, રુદ્ર વગેરે, ઇન્દ્ર વગેરે ઋષિમુનિઓ, પિતૃ, સિદ્ધો, વિદ્યાધરો, નાગો, મનુષ્યો, પ્રજાપતિઓ, ગંધર્વો, ચારણો, યક્ષો, કિમપુરુષો, વૈતાલિકો, આ બધા જ કિન્નરો, આ બધા જ ભેગા થઈ અને ભગવાનની સ્તુતિ વંદના કરે છે. પ્રહલાદની પણ ભગવાન બધા લોકોની સ્તુતિ કરે છે. બધા લોકો આ ભગવાનની સ્તુતિ કરે છે. આ બધા પાછા પ્રહલાદની સ્તુતિ કરે છે. કારણ કે કોના થકી આ બધું થયું? તો કે પ્રહલાદ થકી થયું. બધા જ લોકો હૃદયથી શાંત અને સુખનો અનુભવ કરે છે. પછી તો બધા જ ના મનની અંદર જે કોઈ સંશયો હતો એ બધા સંશયનો ઉકેલ લઈ આવી અને ભગવાન વિચાર કરે છે કે હવે મારે અહીંથી અંતર ધ્યાન થવું જોઈએ. વિચાર કરે છે કે મેં મારી જે કોઈ લીલાઓ હતી, જે કોઈ અસુરોનો ઉદ્ધાર કરવાનો હતો, એ બધા જ અસુરોનો ઉદ્ધાર કરી દીધો. હવે સૃષ્ટિની અંદર, દેવતાઓના ગણની અંદર, દાનવોના ગણની અંદર કોઈ પણ પ્રકારનો કોઈ ચિંતા અથવા તો કોઈને કોઈ ઉપાધિ નથી. એટલે હવે મારે મારા ધામની અંદર જવું જોઈએ. બધા જ લોકોએ ભગવાનની સ્તુતિ કરી રાજી થતા થતા ભગવાન બધાયને આશીર્વાદ આપતા આપતા પોતાના ધામ જાય છે. અને આ બાજુ ભગવાન વયા ગયા છતાં પણ બધા એમની સ્તુતિ કરતા રહે છે. આવો આપણે પણ ભગવાનના કીર્તન રૂપી સ્વરૂપની ભગવાનની સ્તુતિ કરીએ. બોલીએ શ્રી નૃસિંહ નારાયણ ભગવાન કી જય. આવો આપણે પણ 2 મિનિટ ભગવાનની સ્તુતિ સાંભળીએ. હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા. 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 હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા.
ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ રાધે 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 હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ બોલીએ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. શ્રી નૃસિંહનારાયણ ભગવાન કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. ભગવાનના પરાક્રમથી ભરેલા આપણને સાંભળવું ગમે એવી હજી 4-5 લાઈન છે, પછી આપણે કથાને અલ્પ વિરામ આપીએ. ભગવાનના પરાક્રમથી ભરેલા આ પવિત્ર આખ્યાનનું જે કોઈ મનુષ્ય શ્રદ્ધાપૂર્વક કીર્તન કરે, શ્રવણ કરે, તે કર્મોના બંધનોમાંથી મુક્ત થઈ જાય છે. જે મનુષ્ય પરમ પુરુષ પરમાત્માની આ નૃસિંહ લીલાને સેનાપતિઓ સહિત હિરણ્યકશ્યપોના વધને અને સંત શ્રેષ્ઠ પ્રહલાદજીના પવિત્ર પ્રભાવને એકાગ્ર ચિત્ત થઈને સાંભળે, વાંચે, સમજે, તે વ્યક્તિને ભગવાનના અભય પદનું વૈકુંઠ પદ મળે છે. રાજા યુધિષ્ઠિરે પૂછ્યું, હે ભગવાન, પ્રહલાદજીના જે પિતા છે એમને કયો લોક મળ્યો, એ કઈ જગ્યાએ ગયા? કહે છે કે મેં તમને પહેલા જ કથામાં કીધું કે હે રાજન, એ ભગવાનના બંને પાર્ષદો હતા, જય અને વિજય. આ બંને લોકો આ બ્રાહ્મણના સાપને હિસાબે આ પૃથ્વીલોકની અંદર આવેલા હતા. એમાં તે હિરણ્યાક્ષનો તો ઘણા સમય પહેલા જ ઉદ્ધાર થઈ ગયો. આ હિરણ્યકશ્યપનો અત્યારે ઉદ્ધાર થયો. એ ફરી વખત પાછા આના પછીના બીજા જે 2 જન્મ બાકી છે એ 2 જન્મની તૈયારી કરવા માટે બીજા જ લોકની અંદર ગયા છે. તો મેં હમણાં કીધું એવી રીતના આ ઉપાખ્યાનનો જે લોકો વાંચે, સમજે, પાઠ કરે, પૂજા કરે, એનું ચિંતન કરે, એનું મનન કરે, અભયપદ આપનારું વૈકુંઠ લોક એમને મળે છે. આવો આપણે આ કથાને અલ્પ વિરામ આપીએ એની પહેલા જેમ બધા જ લોકોએ ભગવાનની પાસે પ્રાર્થના કરી, જેમ બધા જ લોકોએ ભગવાનને કીધું મનોમન કે હે પ્રભુ, જીવનની અંદર કોઈ ભૂલ થઈ હોય તો અમને માફ કરી દેજો, તો એવી રીતના આપણાથી પણ કોઈ ભૂલ થઈ હોય તો આપણે ભગવાનની પાસે માફી માગી લઈએ. અને એના પછી જ્યારે કથાનો અલ્પ વિરામ થાય ત્યાર પછી આપણને જે આ હાર્મોનિયમ સંભળાવે છે એવા વિનયભાઈને વિનંતી કરું કે જરાક કંઈક રાસ ગરબા માટે 5 મિનિટ એકાદી કંઈક લલકારે, તો પછી અહીંયા જે કોઈ બેઠા છે કેદી ના ક્યાર ના, આ બધા એના જરાક પગ છે એ હરખા
પગ છે, પાછા મન છે, આ બધા જરાક તંદુરસ્ત થઈ જાય, હરતા ફરતા થઈ જાય. એની પહેલા આપણે ભગવાનની પ્રાર્થના કરી લઈએ, પછી કરશું. હાલો એક હે ગોકુડિયું ગમતું નથી ને જમના લાગે ખારી જે મારા વાલાની હારે વે હેજી સિદ્ધને કરાયવા સામરા મારા વાલા નિહારે વે એ તો સિદ્ધને કરાયવા સામડા હલકા નમને દ્વારિકા દેખાડ કો ઢીલા કાન રે હે વાલા રહી ન શકું તમ વિના હલકા નમને ગોમતી મનડાવ કો ઢીલા કાન રે વાલા રહી ન શકું તમ વિના એ વાલા રહી ન શકું તમ વિના ઊંચા સામે કાઠે વાળો વેણવાડે એ ધેનું મારો નહીં પાર રે મોર રે મન એની લીધા મોર રે મન એની લીધા બંસી કામણ રે એ વાલા રે ન શકું તમ વિના હલકા નમને ઘૂમતી મનવરાવ કો ઢીલા કાન રે એ વાલા રે ન શકું તમ વિના કાન મને દ્વારિકા દેખાડ વાલા મને દ્વારિકા દેખાડ ચિત્તનો ચોર રે મારો સાવરિયો મારા ચિત્તનો ચોર રે મારો સાવરિયો જેવો રાધા નંદનો કિશોર
ક્યાં રમ્યા રાસ જી, ક્યાં રમ્યા રાસ. હે ભોળી રાધાનું, ભોળી રાધાનું દિલડું દાસ, ક્યાં રમ્યા વૃષભાનું છે મારા પિતા, વૃષભાનું છે મારા ગોકુળની, હું છું રે ગોવાલની. સુગવન રાવણ ગાયો પડે પ્રભાત, તારા વિના ગમતું નથી.
કુંડન પાણીયા કરે કાનને જોયા. એની મને માયા લાગી રે સુસુબુધ જોયા. હે પીડા રે પીતાંબર પહેરાય મારા મન વેરા. પીડા રે પીતાંબર પહેરાય મારા મન વેરા. ઉખડાની માયા લાગી રે કાનને જોયા. ઉખડાની માયા લાગી રે કાનને જોયા. વિસારી શામળા કોપડી વગે નહીં નહીં અને જમના લાગે ખારી છે પણ કોપડી ગમતું નથી અને જમના લાગે ખારી છે મારા લાલની બોલ શ્રી દ્વારિકાધીશ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. હસ્તે પુષ્પં ગૃહીત્વા ભાગવतं ધ્યાયેત કસ્તૂરી તિલકં લલાટપટલે વક્ષસ્થલે કૌસ્તુભં નાસાગ્રે વર્મોક્તિકં કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે
चन्दनो सुललितं कण्ठेश्च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणि भगवते श्री द्वारिकाधीशाय नमः श्रीमद्भागवताय नमः ध्यानं समर्पयामि भगवान ने सामग्री अर्पण करिए ओम नाभ्यायाशीदन्तरिक्षगोशिष्णोर्द्योः समवर्तत पद्भ्यां भूमिर्दिशः श्रोत्रा तथा लोकान् कल्पयन् भगवते नारायणाय नमः निवेद्यं निवेदयामि प्राणाय पानाय व्यानाय उदानाय समानाय स्वाहा ह्रीं इति मन्त्रेण आरार्तिक्यं प्रज्वाल्य बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय। जय काना काड़ा प्रभु नटवर नंद लाला मीठी मोरली वाड़ा मीठी मोरली वाड़ा गोपीना प्यारा ओम जय काना काड़ा कामण गारा कान कामण बहु कीधा वाल कामण बहु कीधा माखण चोरे मोहन माखण चोरे मोहन चित चोरी ओम जय काना काड़ा नंद यशोदा घेर वैकुंठ उतारो प्रभु वैकुंठ उतारी हे कालिया मर्दन के गा कालिया मर्दन कीधा हे गायो ने चारी ओम जय काना काड़ा गुण तणो तुझ पार के में नहीं आवे प्रभु के में नहीं आवे हे नित्य नित्य वेद पुकारे किन की वेद पुकारे हे पुनीत गुण गावे ओम जय काना हे कर्पूर गौरं करुणावतारं संसार सारं भुजगेन्द्रयारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनो हरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। श्रीमद्भागवताय नमः आरार्तिक्यं समर्पयामि यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे हस्तेर्देवाभिवन्दनं
આત્મરક્ષણાર્થે આત્માભિવંદનમ. अथ मंत्र पुष्पांजलि. चरणनलनियुग्मौ चंदनौ चर्चितवा कनक कमल मालां कंठदेशे परितवा शिरसि निलयतोऽयं मंत्र पुष्पांजलिस्ते हृदय कमल मध्ये देव रसोतनोतु विद्या बुद्धि धन ऐश्वर्य पुत्र पौत्रादि संपदः पुष्पांजलि प्रदानेन देहि मे वांछितं फलम्. भगवते नारायणाय नमः. चरण कमलयोर मंत्र पुष्पांजलिं समर्पयामि. श्रीफलं गृहीत्वा चतुः परिक्रमणम्. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. वासुदेवाय. ओम नमो भगवते 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 वासुदेवाय. ओम नमो भगवते. त्वमेव माता च पिता त्वमेव
ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વ મમ દેવ દેવ. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવ. કરોમિ યદ યદ સકલં પરસ્મે નારાયણાયેતિ સમર્પયામિ. નારાયણાયેતિ સમર્પયામિ. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. કુળદેવી માત કી જય. સુરાપુરા દાદાની જય. સમસ્ત પિતૃદેવ કી જય. નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે હરે